सलवात पढ़ो मोहम्मद अने आले मोहम्मद ऊपर। قال इमाम अली इब्न मूसा रज़ा अलैहिस्सलातु वस्सलाम कमालुद्दीन विलायतुना वल बराअतु मिन अदुव्वे। अजीजान मोहतरम, सौ प्रथम मुबारकबादी पेश करूं છું ઈદ ઝહરાની કે આજની રાત અમીર અલ મુમિનીન ફરમાવે છે કે 82 ખુશિયાલી છે। અગરચે બોનાની રાત છે ઘણા રેડિયો બારે કરે છે, આપણે કરી શકીએ પણ ના 82 તો નહીં પડે, કારણ કે હરેકની એક તફસીર છે। और मौलाए कायनात फरमावे छे कि आजे बे महान खुशी ए छे कि आजनी खुशीनो नाम गदीरे सानी छे, यानी बीजी गदीर। अने आजे ए महान खुशी छे कि मौलाए कायनात फरमावे छे कि अल्लाह मारा हर मोहिब्बोनी वाले कबूल करे छे। सलावत पर मुहम्मद व आले मुहम्मद। अजीज़ान मोहतरम, अपना आठमा इमाम इमाम अली रज़ा अलैहिस्सलातु वस्सलाम फरमावे छे कमालुद्दीन विलायतुना वल बराअतु मिन अदुव्विना। कमालुद्दीन यानी के दीननी ऊंचाई, दीननी बुलंदी कोण कही શકે કે હું દીનની અંદરમાં બલંદ થઈ ગયો? કોણ કહી શકે કે હું દીનદાર છું? કોણ કહી શકે કે હું સાહેબે દીન છું? તો આઠમા ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે દીનદાર બનવા માટે, દીને ઇસ્લામમાં કાયમ રહેવા માટે અને દીનની ઊંચાઈને માટે પહોંચવા માટે બે ચીજની જરૂરત છે। એક અમારી વિલાયતની જરૂરત છે અને અમારા દુશ્મનોથી દુશ્મની કરવાની જરૂરત છે। જ્યારે કોઈ ઇન્સાનમાં, કોઈ મોમિનની અંદરમાં આ બે ચીજ અંદરમાં દાખલ થઈ જશે, યાને મોહબ્બત અને વિલાયતે આલે મોહમ્મદ અને અલોકમના દુશ્મનોથી દુશ્મની કરવાનું, ત્યારે એનો દીન કામિલ કહેવાશે, એનો ઈમાન કામિલ કહેવાશે। અઝીઝાને મોહતરમ, આજે એટલી મહાન ખુશી છે, આ ખુશી હમણાંની નથી, રસૂલના જમાના। किताब पढ़ता पढ़ता 3 किताबों अंदर में पढ़ो, जेमांथी एक बिहारुल अनवार। अल्लामा मजलिसी लखे छे अने फरमावे दखला हुदैफा इब्न अल-यमान फी हाज़ल यौम वहुवा ताअस मिन शहर रबीउल अव्वल। जनाब हुदैफा इब्न अल-यमान के जे रसूलना सहाबी छे, दाखल थया रसूलना घरमां ज्यारे के दिवस 9 रबीउल अव्वल नो दिवस हतो, यानी कालनो दिवस। अला रसूलिल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम क़ाल हुदैफा बयान करे रअयतु सय्यदी अमीर अल मुमिनीन मअ वलदैहि अल हसन वल हुसैन सल्लल्लाहु अलैहिम। हूँ देखो के रसूलना घरमा अमीर अल मुमिनीन अलैहिस्सलाम एना बच्चाओ हसन अने हुसैन ની સાથ બેઠા છે। याकुलून मअ रसूलुल्लाह અને એ લોકો રસૂલે ખુદાની સાથે જમી રહ્યા છે। वहुवा यतबस्सम फी वुजूहिहिम अलैहिमुस सलाम। અને હું જોયો કે આ લોકોના ચહેરાની અંદરમાં સુરીર છે, યાની રસૂલ પણ સુરીર કરી રહ્યા છે, इमाम अली पर सुरीर કરી રહ્યા છે, इमाम हसन અને हुसैन पर सुरीर કરી રહ્યા છે। वयकूलु लिवलदैहि अल हसन वल हुसैन अलैहिमुस सलाम। અને રસૂલ એમના દીકરા હસન અને હુસૈન ને કહે છે બોલા हनीअन लकुमा बिबरकति हाज़ल यौम, के मुबारक थाय तमोने આજનો દિવસ, मुबारक थाय तमोने આજનો દિવસ। फइन्नहुल यौम अल्लज़ी यहलकल्लाहु फीहि अदुव्वहि व अदुव्व जद्दतकुमा। कारण के आ ए दिवस से જ્યારે અલ્લાહ હલાક કરશે, બરબાદ કરશે એના દુશ્મનને ને તમારા બાપના દુશ્મનને।
હલાક કરશે એના દુશ્મનને અને તમારા બાપના દુશ્મનને. વયકૂલુ લિવલદિલ હસન, અને ત્યારબાદ કે છે અદુવે જદ્દકુમા વયસ્તજીબુ ફીહી દુઆએ ઉમ્મુકુમા, અને આજના દિવસે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમારી માં ફાતિમા ઝહરાની દુઆને કબૂલ ફરમાવશે. શું દુઆ હતી અઝીઝાને મોહતરમ? આજ સુધી આપણે સાંભળતા આવ્યા છે કે આજે જે છે ઉમરે સાદ મલઉન જહન્નમ વાસિલ થયો છે. હા અઝીઝો, ઉમરે સાદ પર જહન્નમ વાસિલ થયો છે અને દિલે ઇમામે સજ્જાદ ખુશ થયો છે. પણ આ 9 રબીઉલ અવ્વલ નો દિવસ છે જ્યારે ઉમર ઇબ્ન અલ ખત્તાબ પર જહન્નમ વાસિલ થયો છે. સલાવત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. ત્યારબાદ આ રિવાયત થી, કારણ કે આજ સુધી રિવાયત મળતી હતી કે ઉમર જે છે માહે રમઝાનમાં નાઉઝુ બિલ્લાહ મર્યો છે. એ રિવાયત બની ઉમૈયા લોકો કાયદા. શું કામ? કારણ કે રસૂલે ખુદા કહી ગયા હતા કે મારા સહાબીઓમાંથી એક જે છે માહે રમઝાનમાં શહીદ થશે. સૌથી બહેતરીન દુનિયામાં ઇન્સાન છે અને સૌથી બદતરીન માણસ જે દુનિયામાં છે એને શહીદ કરશે. તો બની ઉમૈયા આ હદીસને લઈ અને ઇમામે અલીની તરફ રાખવાના બદલીમાં આ લોકો કહી દીધા કે નાઉઝુ બિલ્લાહ ઉમર જે છે રમઝાનમાં મર્યો છે એટલે એ સૌથી સારો માણસ હતો ને એનો મારવા વાળો સૌથી ખરાબ માણસ. ના અઝીઝાને મોહતરમ, આ રહ્યા કિતાબમાં 9 રબીઉલ અવ્વલ ના ઉમરે ખત્તાબ જે છે જહન્નમ વાસિલ થયો છે. ત્યારબાદ રસૂલે ઇસ્લામ ફરમાવે છે કોલા ફઇન્નહુ અલ-યૌમ અલ્લઝી યકબલુ અલ્લાહુ ફીહી અઅમાલ શિઆતુકુમા વ મુહિબ્બુકુમા, અને એ હસન વ હુસૈન, આ એ દિવસ છે જ્યારે અલ્લાહ તમારા શિયા અને તમારા મુહિબ્બોના બધા આમાલને કબૂલ કરે છે. સલાવત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. अल्लाह सुब्हानहु व तआला कुदरत तो देखो. ये रसूल इस्लाम फरमावे छे काला हुदैफा કે રસૂલ ઇસ્લામ આ ફરમાઈમાં થોડોક વખત વટાઈ ગયો તો એકાએક એવું બનાવ બન્યો કે હું દાખલ થયો અમીર અલ મુમિનીનના ઘરમાં, અલીના ઘરમાં દાખલ થયો. فاستجاب الله دعاء مولاتی علیها السلام على ذلك المنافق, અને હું મૌલા અલીને કીધો કે તમારી ઘરવાળી યાને મારી મૌલાથી જનાબે ફાતિમાની દુઆ કબૂલ થઈ અલી કે ફુલાણો મુનાફિક મરી ગયો. فدخلت على أمير المؤمنين صلوات الله عليه لأهنه بقتل المنافق, અને હું ઘરી અને મુબારકબાદી પેશ કર્યો અમીર અલ મુમિનીન ને ફુલારો મુનાફિક યાને ઉમર ઇબ્ન અલ ખત્તાબ ના મરવાનો, અને અલી અલૈહિ સલામ મને હાથમાં લીધા અને મારી મુબારકીને કબૂલ કર્યા. આ એ તારીખ છે જ્યારે મદીનાની અંદરમાં એક અલી જે અમીર અલ મુમિનીન છે એનો પણ દિલ રાજી થયો છે, અને આ એ તારીખ છે જ્યારે મદીનાની અંદરમાં હુસૈન ઇબ્ન અલી નો ફરઝંદ અલી ઇબ્ન હુસૈન યાને અલી સાની નો દિલ પર ખુશ થયો છે. સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અઝીઝાને મોહતરમ, તો આ આજની નથી, આ એ તારીખ છે જ્યારે રસૂલ પર ખુશ થયા છે અને ખુશી મનાવ્યા છે. આ તારીખ ગદીરે સાની કહેવામાં આવે છે. મૌલાએ કાયનાત કે છે એટલે શું ગદીરે સાની? એટલે કે આ તારીખ એ છે કે જેનાથી વિલાયત મુકમ્મલ થાય છે. યાને જે 18 ઝિલહજના ખુશી મનાવ્યો વિલાયતે અમીર અલ મુમિનીન ઉપર, એનો ઈમાન શરૂ થયો, અને જે 9 રબીઉલ અવ્વલના લાનતની ખુશી મનાવ્યો અને ઝહરાને મુબારકી દીધો, એનો ઈમાન પૂરો થયો છે. મોમિન એ છે કે જે વિલાયત અહેલે બૈતને પણ કબૂલ કરે છે અને અહેલે બૈતના દુશ્મનોની દુશ્મનીને પણ કબૂલ કરે છે. અઝીઝાને મોહતરમ, તમને ખબર છે ને ખુશિયાલી છે એમ ના થાય કે હું ચીસા પાડ્યા કરું તો એક બાબા જે બલંદ સલવાત કરો
खुशी છે, ચહેરા ખુશ રાખો અઝીઝાને મોહતરમ, ચહેરા ખુશ રાખો કે માશાઅલ્લાહ નવો વરસ આપણો અહેલે બૈતના દુશ્મનીથી શરૂ થાય છે, એની જ બરકતથી કેટલી બધી બરકત હશે. ખુદાવંદે આલમ આ દિવસના સદકામાં બધી ક્રીઝને દૂર કરે. સલવાત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. આ ચહેરામાં મુસ્કુરાહટ લઈ આવવા માટેની દુઆ અઝીઝાન. આજકાલ બસ આ થોડીક હદીસ અને કિસ્સો તમામ ઉલમા અને સાહેબે મિંબર લખે છે અને પડે કે ઉમરે ખત્તાબને એક ઈરાની જેને અબુ લોલો કહેવામાં આવતું હતું એ કત્લ કર્યો. અબુ લોલોનો મઝાર એનો રોજો છે કાશાનમાં કોમના પરખે, જ્યાં ઘણી દુઆઓ કબૂલ. મુનાફિકોની કિતાબો એમ લખે છે કે એ મજૂસ હતો, આગની પરસ્તિશ કરવા વાળો હતો, મુસલમાન નહોતો. બહેરહાલ જે પણ હોય, અમારી તો દુઆ છે કે ખુદા એના બધા ગુનાને માફ કરીને જન્નતમાં આલા ઇલ્લીયીનમાં દરજ્જો ઇનાયત કરે. આપણે સૌથી મોટો કામ કર્યો છે, અહેલે બેતના દિલને ખુશ કર્યો છે, જનાબે મોહસિનના કાતિલને જહન્નમ વાસિલ કર્યો છે. અને અઝીઝાને મોહતરમ, અગર જો એ સાહેબે મારિફત ના હોત તો રિવાયતની અંદરમાં મળે છે કે પોતે એક જગ્યામાં જ્યાં લોટ પીસવાનું હોય છે, એ નવું આવ્યું હતું, બન્યું હતું મદીનાની અંદરમાં, અને ઉમર જે છે એનું રિબોક પે કરવા જવાનું હતું, ઉદ્ઘાટન કરવાનું હતું. તો ઉમર ગયો અને પોતે એની અંદરમાં સમજાઈ ગયો. બધા આવ્યા તો ઓલો જે ઈ સંચાનો જે માલિક હતો, મુલા નો માલિક હતો, એ કે છે પહેલા તમે જાઓ એ ખલીફતો રસૂલુલ્લાહ, તમારા મુબારક પગલા થાય પછી અમે આવો. ઘણા કે છે ઓલો મુલાનો માલિક પર શામિલ જ હતો અબુ લોલો. હવે ઉમર જે છે અંદરમાં ગયો કે અબુ લોલો છરી કાઢીને એના પેટમાં પહોંચી ગઈ અને અબુ લોલો પછવાડેના બાયણામાંથી ભાઈ. હવે જ્યારે બાકીના લોકો અંદરમાં ઘેરા તો જોયા કે ઓલો તો મરેલો પૈરો છે. હવે દોયરા પકડવાની માટે કે જે માયરો છે આ દરવાજામાંથી નીકળે પકડવા માટે દોયરા. અબુ લોલો દોડતા દોડતા જે છે ઇમામે અલી બેઠા હતા એના ઘરના બહાર, એમ સાહેબે મિંબર બયાન કરે. તો અબુ લોલો દોડતા દોડતા અહીંયાથી વટાનો ઇમામે અલીને સલામ કર્યો. ઇમામે અલી અબુ લોલોને કહે છે તું સીધો જ જા. અબુ લોલો કે છે મૌલા હું સીધો જાઉં પણ ઓલા લોકો મને પકડશે નહીં. ઇમામ અલી કે છે હું તને ગારંટી આપું છું કે તને લોકો નહીં પકડી શકે. અબુ લોલો વટાઈ ગયો એટલે ઇમામ અલી ઉભા થઈને એની કુર્સીની જગ્યાને બદલાવી નાખ્યા. હવે ઓલા ઉમરના મોહિબ્બો દોડતા દોડતા પકડવા માટે આવ્યા અહીંયાથી અને જોયા કે મૌલા અમીર અલ મોમિનીન બેઠા છે. તો મૌલા અમીર અલ મોમિનીન ને પૂછે છે યા અલી બતાવો આયા અહીંયાથી કોઈ વટાણો છે દોડ કાઢતો કાઢતો? તો ઇમામ અલી અલૈહિ સલામ ફરમાવે છે જ્યારથી હું અહીંયા બેઠો છું ત્યારથી કોઈ નથી વટાણો. સલાવાત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. તો જે અલી અબુ લોલો ને આ હાકીમે જાલિમના અદાલતથી અને જસ્ટિસથી બચાવી શકે, બલકે જસ્ટિસથી બચાવી શકે, એ જ અલી એ અબુ લોલોની શફાઅતનો ગારણ છે કયામતના દિવસે. અને એ જ પ્રમાણે મદીનાની અંદરમાં જનાબે મુખ્તાર અલૈહિ સલામ ઉમરે સાદને જે છે જહન્નમ વાસિલ કરે છે.
કે છે ઉમરે સાદની એવી હાલત કર્યા જનાબે મુખ્તાર કે એને ગરમ તેલની અંદરમાં ડુબારીને માર્યા. ખુદા લાનત કરે દુશ્મનાને અહલે બૈત ઉપર, ડુબારીને માર્યા. જ્યારે મરી ગયો ત્યારે એમના સરને જુદો કરી અને એમના ગુલામને બોલાવીને કહે છે કે આ સર એ છે કે જેને તું મદીનામાં ઇમામે સજ્જાદ સુધી પહોંચાડી છે. એની અંદરમાં હુરમલા મલઉનનો પણ સર હતો રિવાયતની અંદરમાં, અને શિમ્ર મલઉનનો પણ સર હતો, એમ લખવામાં આવે. ઇમામે સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ જે આટલા વર્ષ ગિરિયા જ કરે છે એમના બાપ ઉપર, જે કરબલાની યાદમાં બેઠા છે, એ ટેબલ સુપરા ઉપર બેઠા છે. જ્યારે કોઈ દખુલ બાબ કરે, કોઈ દરવાજો ખખડાવે, ઇમામ અલૈહિસ્સલામનો ગુલામ જે હતો એ દરવાજાને ખોલે છે અને કહે છે આ મૌલા સજ્જાદની માટે જનાબે મુખ્તાર તરફથી હદિયો આવ્યો છે અને કીધા છે કે ખાસ ઇમામને આપવામાં આવે. એ થાળી લઈ આવવામાં આવે છે, એના ઉપર કપરું નાખેલું હોય છે, ઇમામને પેશ કરવામાં આવે છે. ઇમામ હુકમ કરે છે કપરુંને કાઢવામાં આવે. જ્યારે કપરુંને કાઢે છે અને એ ત્રણ માથાને દેખે છે તો ઇમામ હાથ બલંદ કરીને કહે છે અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન, ખુદાનો શુક્ર અદા કરે છે. અને આટલા વર્ષની ત્રિસ્તેસ અને મુસીબત બાદ આ 9 રબીઉલ અવ્વલ છે જ્યારે ઇમામના ચહેરામાં મુસ્કુરાહટ અને સુરીર આવે છે. આથી ખબર પડે છે કે જ્યારે અહેલે બેતના મોઢામાં સુરીર આવે છે તો મોહિબ્બાને અહેલે બેતની માટે ઈદનો દિવસ કહેવાય છે. આઝીઝાને મોહતરમ, ખબર કેનાથી પડી? ઇમામ કેના ઉપર સુરીર કર્યા? કઈ ચીજ ઉપર સુરીર કર્યા? આટલું બધું ઇબાદત હતી, કોઈ ઉપર સુરીર ના કર્યા. જનાબે મુખ્તારે જે અમલ કર્યા એ તબર્રા હતી અસલમાં કે દુશ્મને અહેલે બેતને નિસ્તો નાબૂદ કર્યા અને આપણને તબર્રા કરતા શીખાયરા. અને ઇમામ ઈ તબર્રાના અમલથી રાજી અને ખુશહાલ થયા છે. અઝીઝાને મોહતરમ, જેવી રીતના નમાઝ અને રોજા ઇબાદત છે ને, એવી જ રીતના તવલ્લા અને તબર્રા ઇબાદત છે. વિલાયત અહેલે બેત ઈ જ પ્રમાણે ઇબાદત છે અને દુશ્મનાને અહેલે બેતની દુશ્મની કરવું પણ ઇબાદત છે. કોઈ તમને કહે કે ભાઈ મનાઈ છે રસ્તામાં નમાઝ પઢવાની, તો શું તમે નમાઝ મૂકી દે? કોઈ તમને કે ઇમામ વાળાઓ મસ્જિદો બંધ કરાવવામાં આવે છે તો શું ઇબાદત મૂકી દેશો, નમાઝ મૂકી દેશો? ના, ઘરે પડાશે. ભાઈ ઇબાદત એમ નથી કે મીકરો લઈને નીકળો બારે લાનત કરવા માટે. ઇબાદત વાજિબ છે. બારે નથી થતી તો ઇમામ વાળામાં કરો, ઇમામ વાળામાં નથી થતી તો ઘરની અંદરમાં કરો. પણ ગલત છે, ગુનેગાર છે અને ઇબાદતનો કાફર છે માણસ કે જે કહે છે કે લાનત ના કરવામાં આવે. લાનત ફોન્દાસિયો છે આપણી ઇદાંતિતેનો. જેવી રીતે કાર્ત દીધાંતિતે તમે બનાવી નાખો, એમાં એક ચીજ હોય કાઢી નાખો, ભાઈ દર્દ સાંસ કાઢી નાખો, પ્રેનો કાઢી નાખો, હમણાં પકડીને નાખી દેશે ફોન વિઝાજ de ફોનની અંદરમાં. તો એવી જ રીતના જે તબર્રા અને લાનતને નથી માનતો એ પણ ઈમાનના કાર્ત દીધાંતિતેનો ફો વિઝાજ de ફો કર્યો છે, એને પણ સજા દેવામાં આવશે. લાનત બારામાં લાનત ના કરો, શું ના કરો? આવો થોડીક હદીસ ભાઈ. પહેલા કરો દુશ્મનાને અહેલે બેત ઉપર આવાજે બલંદ સલાવત. થોડીક હદીસ અઝીઝાને મોહતરમ લાનત બારામાં, કારણ કે લાનત એ દુઆ છે જેનાથી આપણી દુઆઓ કબૂલ થાય છે. रसूल इस्लाम खत्मी मर्तबत हजरत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम फरमावे छे, किताब बिहारुल अनवार वॉल्यूम 2 page 202, हर कस अज लाअन नमूदन कसी के खुदावंद उरा लानत नेमुदे खुददारी नेमाया जे पण मानस લાનત ના કરે એ લોકો ઉપર કે જેના ઉપર ખુદા લાનત કર્યો છે. લાનત એ ખુદાવંદ બાર બરઉબા. અગર ઈ લાનત ના કરે એ લોકો ઉપર તો ખુદાની લાનત થાય એના ઉપર જે નથી કરતો.
ખુદાની લાનત થાય એના ઉપર કે જે લાનત નથી કરતો? यार मौला इमाम अली अलैहिस्सलाम फरमावे छे किताब सुलैम इब्न कैस पाज 921 खुदा रहमत करे परमाणु ट्रांजिक्शन करू છું વક્ત નથી એ મારો વાંક નથી खुदा रहमत करे सलमान अबू जर અને મિકદાદ ઉપર કે આ ત્રણ સિવાય બીજો કોઈ પણ ઉમર અને અબુ બકરને નથી ઓળખ્યો આ ત્રણ સૌથી વધારે ઓળખ્યા છે અને આ ત્રણ એ છે કે જે સૌથી દુશ્મની કર્યા છે અબુ બકર અને ઉમર ઉપર અને આ ત્રણ થી વધારે આજ સુધી કોઈ પર લાનત નથી કર્યો અબુ બકર અને ઉમર ઉપર ત્યારે તો અબુ બકર ને ઉમર જીવતા હતા અને અબુ ઝર અને સલમાન અને મિકદાદ લાનત કરતા હતા આજે ઓલા વાં દફનાઈ ગયા છે ને આપણે બે છે લાનત કરતા बोलो अबू बकर ऊपर, बोलो उमर ऊपर, बोलो उस्मान ऊपर, बोलो दुश्मनान अहले बैत ऊपर, आवाज़े बुलंद सलावत। मौला कायनात फरमावे छे किताब बिहारुल अनवार जिल्द 85 page 240 इमाम अली ની દુઆ છે દુઆ એ સનમીએ કુરૈશ इमाम अली दुआ मांगे छे दुआ आपने पढ़े छे इमाम दुआए को मैंने मां एक छे दुआए सनमीए कुरैश इमाम अली एनी अंदर में फरमावे छे खुदा बंदा ए खुदाया लानत कर तू कुरैश ना बे भूत यानी स्टैच्यू पर जे अबू बकर अने उमर छे अने ए बे मुशरिक ऊपर अने ए बे जलालत यानी अंधारा में लई जावा वाला ऊपर अने ए बे खोटा बोलवा वाला ऊपर अने खुदाया लानत कर अलोकोमनी दीकरी आयशा ने अफसा ऊपर इमाम अली के छे अने ए बे ऊपर के जे रसूल ना पैगाम ने अलोकोमना पग ना नीचे कचरी नाखा आको मौलाए काय आ गया जनाब सैयदा किताब अल इमाम व सियासा जिल्द 1 page 20 फरमान छे के जनाब फातिमा जहरा बे खुदा कसम दर हर नमाजम खुदा की कसम जनाब फातिमा के छे मारी हर नमाज में हूँ अबू बकर अने ऊपर ऊपर लानत करू छू यार चौथा इमाम अलैहिस्सलातु वस्सलाम किताब बिहारुल अनवार वॉल्यूम 72 page 137 paragraph 25 શું કે છે ચોથા ઇમામ ઈ બે ઉમર અને અબુ બકર કાફર હતા અને જે પણ એ બે થી મોહબ્બત કરે એ લોકો પણ કાફર છે ઈ બે કાફર હતા અને જે ઈ બે થી મોહબ્બત કરે એ લોકો પણ કાફર છે ત્યારબાદ ચોથા ઇમામ ફરમાવે છે हर दो यानी बे अबू बकर ने उमर काफर हता अने जे पण एक जर्रा बराबर यानी आतोम बराबर दोस्ती राखे ई बेटी भले पछी खोटा शिया बनीने मोटा ऐलान करी नाखे के काई ना वांधो अमे पर मान राखे छे के ए लोको पर रसूलना सहाबा हता एम कही देवुं पण आतोम जेटली मोहब्बत छे चौथा इमाम के छे कोई ए प्रमाणे पर करे ए पर काफर छे सलावत अला मुहम्मद व आले मुहम्मद આજકાલ દુનિયામાં બહુ મોટી સુન્નત જારી થઈ છે શિયાઓના વચમાં કે ના બોલો એ સહાબીઓને ના બોલો લોકોને મૂકી દો બસ સલવાત જ પરો સલવાત શું પરો છઠ્ઠા ઇમામ अलैहिस्सलातु वस्सलाम फरमावे छे કે અમને અમારા ઉપર કોઈ સલવાત પરે એના કરતાથી વધારે પસંદ છે કે એ લોકો અબુ બકર અને ઉમર ઉપર લાનત મોકલાવે बेशुमार लानत पांचवा इमाम अलैहिस्सलातु वस्सलाम फरमावे बिहारुल अनवार वॉल्यूम 3 page 380 ये अबू बकर अने उमर आ लोकोनो मिसाल फिरऔन जेवो छे अने शियाओनो मिसाल मूसा अने मूसाना चाहवा वाळा जेवो छे ત્યારબાદ
બહુ લાંબુ છે, હવે ઓછું કરું. છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, ફરમાવે છે કસમ એ ખુદાની, અગર જો જિબ્રાઈલ અને મિકાઈલના દિલની અંદરમાં એક આતોમ પર મોહબ્બત હોત એ બેની, યાની અબુ બકર અને ઉમરની, તો ખુદા બંદે આલમ એ બે ફરિશ્તાઓને સળપનો મોઢું આપી અને જહન્નમની અંદરમાં નાખી દીધો. બિહારુલ અનવાર વોલ્યુમ 45 પાસ્ટ વર્ષ. ત્યારબાદ છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, હું હર નમાઝ બાદ લાનત કરું છું એ લોકો ઉપર કે જે અબુ બકર છે, ઉમર છે, ઉસ્માન છે, આઈશા છે, હફસા છે અને મુઆવિયાની બેન છે. એ 6 ઉપર હર નમાઝ બાદ હું લાનત કરું છું. અઝીઝાને મુહતરમ, કેટલી બધી રિવાયત છે, બધાય મને 12મા ઇમામ સુધી છે. ના ભૂખ પણ લાગી, દુનિયામાં બધા બીજ ખાઈ લીધા છે, આજે આપણે પણ આપણી ખોરાક પણ સલવત અને લાનત છે. આપણે જેટલા પેટને ભૂખ લાગે છે ને, એવી રીતના આપણા નફ્સને પણ ભૂખ લાગે છે, આપણા રૂહને પણ ભૂખ લાગે છે. તો શાદ કરો, ખુશી આપો અને પેટ ભરો રૂહની, મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર સલવાત મોકલાવીને. અને મોહમ્મદ અને આલે મોહમ્મદના દુશ્મનો ઉપર લાનત મોકલાવીને. બેશુમાર અઝીઝાને મુહતરમ, આ મહાન ઈદ છે. આપણી ઔલાદને, અને આશા રાખું છું પ્રોષણ કમિટીને હું અચાનકથી સ્લોગન આપી દઉં આ લોકોનું જે છે પ્રોપાગન્ડ ઇલેક્ટોરલ, કે વોટનો કન્ડિશન એ હશે, આવતા વર્ષે ઉમરકુટિયામાં અમને ઉમરકુટીઓ ખપે છે. ઉતારું છે બરાબર અમીરભાઈ? એ જમાનો હતો કે જયારે ઉમરકુટીઓ બનાવવામાં આવતો હતો, એના પેટ ફોડવામાં આવતા હતા, પેટારથી એને ફોડવામાં આવતો. શું હતું? બસ મજા હતી. હા, મજા પણ હતી, પણ એની અંદરમાં આપણા બુઝુર્ગોની તાલીમ પણ હતી. મજા જ નહોતી, પણ એને મારીને આપણને આપણા બુઝુર્ગો સમજાવતા હતા, જો આ ઉમરીઓ છે એ મારવાને લાયક છે. એ મરાવીને આપણા દિલોની અંદરમાં જે છે દુશ્મનાને, અહેલે બૈતની દુશ્મનીને દાખલ કર્યા અને આપણને મોમીન બનાવ્યા કે આજે આપણે અહીંયા બેઠા છે. એ હર કામોની અંદરમાં સુન્નત હતું અને કામોની અંદરમાં સવાબ હતું. આપણા બચ્ચાઓ પર ગલત વલીઓ અને દજ્જાલિયાના ફંદામાં ના આવી જાય અને આપણી ઔલાદો પર વિલાયત આલે મોહમ્મદમાં બાકી અને કાયમો દાયમ રહીએ, તો આ લોકોને પણ એ જ રમત અને ગમતના નજરિયાથી આપણે એ લોકોના દિલમાં અચાનથી અગર આલે મોહમ્મદના દુશ્મનો પ્રત્યેની દુશ્મની નાખશું, તો આગળ જાતા આ લોકો પર ઇમામ વાળાના અંદર બેસી 9 રબીઉલ અવ્વલની ખુશી મનાવશે. નકર તો પછી આ લોકો પણ આ ખુશીને ભૂલી જાય. અઝીઝાને મુહતરમ, આ ખુશી એક ખુશી છે કે જેમાં જનાબે ફાતિમા ઝહરા રાજી થયા છે. તો આપણને પણ રાજી થવું જોઈએ, કાલે પર આખો દિવસ ખુશ જ રહેવું જોઈએ, મોઢામાં સુરીર જ રાખવું જોઈએ અને કોઈ જાતનો ગમ ના હોવું જોઈએ. અને અલ્હમ્દુલિલ્લાહ કાલે 1 જાન્યુઆરી છે, બધા ઘરે જ હશે, બાયરી બચ્ચાને જોઈને ખુશ પણ થતા હશે. પર મોહમ્મદ વ આલે મોહમ્મદ સલાવત દુઆ કરે અઝીઝાને મુહતરમ કે ખુદાયા, તને વાસ્તો છે મુહમ્મદ અને આલે મુહમ્મદ, તને વાસ્તો છે અહેલે બૈત અલૈહિસ્સલામની ખુશીનો, કે અમારી આ કોમને પણ તા ઝુહૂરે કાયમ અને તા કયામત હંમેશા ખુશ ઓ શાદ રાખજે. પરવરદિગારે આલમ અમને અને અમારી ઔલાદને અહેલે બૈત અલૈહિસ્સલામના રાસ્તા ઉપર ચાલવાની તૌફીક એનાયત ફરમાવ. માબૂદ
અમને પણ આલે મુહમ્મદ અલૈહિસ્સલાતુ વસ્સલામના મદદગારમાં શુમાર ફરમાવ. અમો જે આમાલ કર્યા છે એ બધાને તું કબૂલ ફરમાવ. પરવરદિગાર આલમ દુનિયાની અંદરમાં આ જમાનામાં પણ જેટલા જાલિમો છે, અબુ બકર અને ઉમર જેવા મલઉનો જે હાકિમ છે એ બધાને તું નિસ્તો નાબૂદ ફરમાવ. પરવરદિગાર આલમ દુનિયામાં જ્યાં જ્યાં અલી અને આલે અલીના શિયા છે એ બધાની સલામતી ફરમાવ. માબૂદ કાયમ આલે મુહમ્મદ અમારા ઇમામે સાહેબ અલ અસ્ર વલ ઝમાનના ઝુહૂરમાં તાજીલ ફરમાવ. જ્યારે તે ઝુહૂર કરે તો અમને તેમના અંસારમાં શુમાર ફરમાવ. બિસ્મિલ્લાહિર रहमानिर रहीम. इन्नमा